જાહેરનામાનો ભંગ કરતા ભારદારી વાહનોને કરાયા ડિટેન। વડોદરા શહેરમાં અવારનવાર ભારદારી વાહનોના કારણે અકસ્માત સર્જાય છે અને નિર્દોષ નાગરિકો તેનો ભોગ બનતા હોય છે, ત્યારે શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું હોવા છતાં ભારદારી વાહનો મિલીભગતના કારણે શહેરમાં બિંદાસ પ્રવેશ કરે છે, જેના પગલે વાહન ચાલકો અને રાહદારીઓને અડચણરૂપ બનતાની સાથે ટ્રાફિકની સમસ્યા પણ ઉત્પન્ન કરતા હોય છે। ત્યારે આજરોજથી જાગેલી ટ્રાફિક પોલીસે ફરીથી શહેરમાં બિંદાસ ફરતા ભારદારી વાહનોને ડિટેન કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। જો કે આજથી શરૂ થયેલી આ કાર્યવાહી કેટલા દિવસ ચાલશે તે હવે જોવાનું રહ્યું। વડોદરા શહેરમાં રોજબરોજ અકસ્માતો થઈ રહ્યા છે, એને અટકાવવા માટે થઈ અને ભારદારી જે કંઈ વાહનો છે એનાથી જે કંઈ અકસ્માતો થાય છે એને નિવારવા માટે થઈ અને ભારદારી વાહનોની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ ભારદારી વાહનોને ડિટેન કરવાની, આરટીઓનો દંડ કરવાની, તેમજ જો કોઈ વારંવાર જો આવા વાહનો પકડાશે બરાબર તેના લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા ભારદારી વાહનો પકડાયા? લોકો રોજે રોજ કામગીરી કરવામાં આવે છે, રોજ 5, 7, 10 વાહનો આવી રીતે ડિટેન કરવામાં આવે છે। આજે પણ તમે જોઈ રહ્યા છો કે 6 વાહનો જેટલા ડિટેન કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં। એટલે આ કામગીરી અમારી સતત ચાલતી હોય છે। વડોદરા શહેર માટે જે કંઈ પરમિટનો ભંગ કરી અને જે આવે છે એ લોકોની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે।